રાજપીપળાના દેશમુખ ફળિયામાં ચાલતા જુગારધામ પર પોલીસે છાપો મારી મુદ્દામાલ સાથે એકને દબોચી લીધો. નર્મદા જિલ્લાના વાળા મથક રાજપીપળાના દેશમુખ ફળિયામાં ચાલતા જુગારના અડ્ડા ઉપર રાજપીપળા પોલીસે રેડ કરી મુદ્દામાલ સાથે એક યુવાનને ઝડપી પાડ્યો હતો. જેમાં મળતી માહિતી અનુસાર રાજપીપળા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલી બાતમીના આધારે દેશમુખ ફળિયામાં છાપો મારતા ત્યાં રહેતા મેહુલભાઈ વસંતભાઈ વસાવા નાઓ પાસે આંખ ફરકના આંકડાના પૈસા વડે હાર જીતનો જુગાર રમાડતા, જેમાં એક આછા પીળા કલરનો વિવો કંપનીનો મોબાઈલ જેની કિંમત ₹30,000 તથા અંક ઝડતીના રોકડા ₹3,400 મળી કુલ ₹33,400 તથા જુગારના સાહિત્ય સાથે મેહુલને પકડી ગુનો કરતા રાજપીપળા પોલીસે મેહુલ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.